નમસ્કાર, ફાસ્ટ ટ્રેક ન્યૂઝ સાથે હું છું ભક્તિ। હવે જોઈએ પ્રાદેશિક સમાચારો। વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સરકાર દ્વારા લેવાયેલા દારૂની છૂટ બાબતે સરકાર ઉપર પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છતાં ગુજરાતમાં આ છૂટ યોગ્ય નથી। આ નિર્ણય બાદ જો ગુજરાતના કોઈ ખૂણેથી દારૂ પીને નીકળશે તો તેના મોઢે માત્ર એક જ વાત આવશે કે અમે ગિફ્ટ સિટીમાં દારૂ પીધો છે। લોકસભાની ચૂંટણી પહેલા રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે। સતત 2 ટર્મથી જીતી રહેલા ભાજપમાં સામેલ થવાની ઈચ્છા ઘણા સાંસદો નેતાઓને છે। હવે આવા એક મહિલા નેતાનું નામ બહાર આવ્યું છે। ઠાકોર જૂથના વધુ એક સાંસદ પક્ષમાંથી વિદાય લેશે તેવું માનવામાં આવી રહ્યું છે। મળતી માહિતી અનુસાર દાદરા નગર હવેલીના સાંસદ કલાબેન ડેલકર ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે। કડકડતી ઠંડીમાં રાત્રિના અંધારામાં ખેતરમાં પાણી છોડવા જવું ખેડૂતો માટે ખતરાથી ઓછું નથી। ત્યારે નવસારીના પૂર્વ પટ્ટીના 40થી વધુ ગામડાઓમાં મળસ્કે અને રાત્રિ દરમિયાન પાવર મળતા ખેડૂતો દીપડા અને જંગલી ભૂંડના ડર સાથે જીવન જોખમમાં મૂકતા હોય છે। ત્યારે ઠંડીના અંધારામાં બદલે દિવસમાં વીજ પુરવઠો આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। મોરબી સિરામિક પર ફરી એકવાર જીએસટી વિભાગે આંખ લાલ કરી છે। મોરબીમાં આવેલા લગધીપુરા રોડ ઉપર સિરામિક પર જીએસટી વિભાગે દરોડા પાડ્યા હતા। આ દરમિયાન મોટી માત્રામાં જીએસટી ચોરી સામે આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જીએસટીના અધિકારીઓએ મોટી માત્રામાં દસ્તાવેજ પુરાવા હાથ લાગ્યા છે। રાજકોટ જિલ્લાના ધોરાજીના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડ ડુંગળીની મબલક આવક સામે ભાવ તળિયે બેસી જતા ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે। ધોરાજીના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં 6000 કટ્ટા ડુંગળીની આવક સામે ડુંગળીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે। ધોરાજી અને અન્ય તાલુકામાંથી ડુંગળી વેચવા આવેલા ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી। નવસારીના બિલીમોરા દેશરા ઓવરબ્રિજ લોકાર્પણનું આખરે મુહૂર્ત નીકળ્યું છે। આવતીકાલે સીઆર પાટીલે નાણામંત્રી કનુભાઈ દેસાઈ આ બ્રિજનું લોકાર્પણ કરશે। મહત્વનું છે કે ભારત સરકાર દ્વારા માટે બનાવવામાં આવેલા ડેડિકેટેડ રોડ કોરિડોર અંતર્ગત બિલીમોરા શહેરમાં દેસર સ્થિત રેલવે ફાટક નંબર 107 ઉપર ઓવરબ્રિજ 4 વર્ષે બનીને તૈયાર થયું છે, પરંતુ 2 મહિનાથી વધુ સમય વીત્યો છતાં લોકાર્પણનું મુહૂર્ત જ નહોતું નીકળતું। ટ્રાફિક નિયમને હાઈકોર્ટ સરકાર અને અમદાવાદ કોર્પોરેશને 15 દિવસ ટ્રાફિક નિયમન પાર્કિંગ સંબંધી ઝુંબેશ ચલાવવાનો નિર્દેશ કર્યો છે। 5 સ્થળોએ ડ્રાઈવ દ્વારા કડક પગલાં લઈને ગેરકાયદેસર પાર્કિંગ વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવ્યું હતું। સાથે જ દબાણો સહિતની સમસ્યાનું નિવારણ લાવવાનું કહેવામાં આવ્યું છે। જોકે આ દરમિયાન કોર્પોરેશને પણ હાઈકોર્ટમાં પોતાનો જવાબ રજૂ કર્યો હતો। સુરતમાં રફની સાથે પોલિશ્ડ હીરાની માંગમાં વધારો જોવા મળ્યો હતો, તો રફની કિંમતમાં પણ 10 થી 15% વધારો જોવા મળ્યો હતો। મહત્વનું છે કે છેલ્લા લાંબા સમયથી વૈશ્વિક મંદીના પગલે ડાયમંડની માંગ ઘટી છે, જેના પગલે રફ ડાયમંડની કિંમતોમાં પણ ઘટાડો થયો હતો। તો હવે હીરા ઉદ્યોગોને ક્રિસમસની સિઝન દરમિયાન સારા ઓર્ડર મળવાની આશા છે। પાટણ કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે 2 દિવસ પહેલા કોંગ્રેસને ચીમકી આપી હતી કે પાટણ જિલ્લા કોંગ્રેસ સંગઠનમાં ફેરફાર તેમજ અસંતુષ્ટો સામે કાર્યવાહી કરવામાં આવે। જો કોંગ્રેસ મોવડી મંડળ યોગ્ય પગલાં નહીં ભરે તો તેમના પદ ઉપરથી રાજીનામું આપી દેશે। જેના ભાગરૂપે પાટણ જિલ્લા પંચાયતમાં બીજી ટર્મ માટે નેતા ઉપનેતા દંડકની એટલી નિમણૂકની ફટકાર છે, જો કારણે આ તમામ બાબતો શાંત થઈ ગઈ છે। એક તરફ રાજ્યમાં દારૂબંધી છે, તેવામાં હવે ગાંધીના ગુજરાતમાં રાજ્ય સરકારે દારૂની છૂટ આપી છે। રાજ્ય સરકારે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ, અધિકારીઓ તેમજ ગિફ્ટ સિટીની મુલાકાતે આવતા તમામ લોકોને લીકરનું સેવન કરવાની છૂટ આપી છે। ગિફ્ટ સિટીની ક્લબ, હોટલ સહિત રેસ્ટોરન્ટમાં આનું સેવન કરી શકાશે, બહાર આનું વેચાણ નહીં કરી શકાય।
હવામાન વિભાગે આગામી 24 કલાકમાં હળવા વરસાદની આગાહી કરી છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના કડાકા સાથે હળવા વરસાદની શક્યતા છે। અરબ સાગરમાંથી પવનો ભેજ લઈને આવતા હોવાથી વરસાદ પડવાની સંભાવના છે। જે જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે ત્યાં દિવસનું તાપમાન ઓછું નોંધાતા ઠંડીનો અનુભવ થશે। કચ્છ, જામનગર, નવસારી અને વલસાડમાં પણ હળવો વરસાદ પડી શકે છે। વધતા કોરોનાના કેસો વચ્ચે આજે અમદાવાદમાં વધુ 6 કોરોનાના દર્દીઓ નોંધાયા છે, જેમાં 4 પુરુષ અને 2 મહિલાઓનો સમાવેશ થઈ રહ્યો છે। નવરંગપુરા, બોડકદેવ અને થલતેજમાંથી કોરોનાના દર્દીઓ સામે આવ્યા છે। તમામની તબિયત સ્થિર છે અને તમામ દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે તમામની ટ્રાવેલ હિસ્ટ્રી સિંગાપુર અને પુણેની છે। મહેસાણા જિલ્લાના વડનગરના ચાંદપુર ગામે એસઓજીની ટીમે એક આરોપી સહિત ડુપ્લિકેટ બીડી, તમાકુના ડબ્બા, પડીકી ઝડપી લીધી છે। આરોપી પાસેથી નકલી સ્પેશિયલ ટેલિફોન બીડીના 50 બોક્સ, જશવંત ટેલિફોન બીડીના 7 બોક્સ, મિરાજ તમાકુના 10 ડબ્બા સહિત કુલ ₹27,400નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી અનેકવિધ વિસ્તારોમાં દીપડાનો ભય ગ્રામજનોને સતાવી રહ્યો છે। હિંમતનગર, ઈડર, વડાલી કે તાલોદ ગ્રામ્ય વિસ્તાર હોય, જ્યાં જુઓ ત્યાં દીપડાના ભયથી લોકો ડરી રહ્યા છે। આવામાં તાલોદ તાલુકાના મોઢુકા ગામની સીમમાં વહેલી સવારે દીપડો દેખાતા ખેડૂતોએ દોડધામ કરી હતી, ત્યારે ગ્રામજનો અને વન વિભાગની ટીમ દ્વારા દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। અરવલ્લી જિલ્લાના ધનસુરાના શિકા ગામની મહિલાએ વિદેશમાં નોકરી આપવાની લાલચ આપીને આરોપીઓને 40 લાખની છેતરપિંડી આચરી હતી। અમી ઇન્ટરનેશનલ કન્સલ્ટિંગના સંચાલક અને એજન્ટે ધનસુરાના શિકા ગામના પરિવારના 5 સભ્યોને યુકે એસકે કેર કંપનીના હેલ્થ વર્કર તરીકે નોકરી આપવાની લાલચ આપી હતી। ભાવનગરના તળાજામાં પશુ પ્રેમીઓએ ગાયને કતલખાને લઈ જતા બચાવ્યા હતા અને ઇસમો પોલીસના હવાલે કર્યા હતા, જે અંગે પોલીસે આરોપીઓની ધરપકડ કરીને તપાસ હાથ ધરી હતી। પોલીસે આરોપીઓના ઘરે તપાસ કરતા તેના ઘરેથી ફ્રીજમાં રાખેલા માંસ, મટન તેમજ હથિયારો મળી આવ્યા હતા, જેમાં 46 નંગ જીવતા કારતૂસ, 31 નંગ ફૂટેલા કારતૂસ, 2 દેશી જામગીરી બંદૂક, દેશી કટ્ટો તેમજ 12 બોર જેવી દેખાતી 2 બંદૂકો અને આ એરગન તેમજ એરગનમાં વપરાતા છરા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। સિંહ દર્શન માટે ગીર કે અન્ય અભયારણ્યમાં જવું નહીં પડે, રાજકોટમાં પણ એક મોટી લાયન સફારી આકાર લેશે। રાજકોટ મહાનગરપાલિકા આગામી દિવસોમાં 30 કરોડના ખર્ચે 33 હેક્ટર જેટલી ખુલ્લી જગ્યામાં દેશની પ્રથમ લાયન સફારી પાર્ક બનાવવા જઈ રહી છે। આ માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે। આ લાયન સફારી પાર્ક પ્રોજેક્ટ 33 હેક્ટર જગ્યામાં 30 કરોડના ખર્ચે રાજકોટમાં બનશે। 2026માં જીપમાં બેસીને રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકો સિંહ દર્શન કરી શકશે। વડોદરાના દાંડિયા બજાર રોડ ઉપર આવેલા ગણદેવીકર જ્વેલર્સમાંથી ભીડનો લાભ લઈને મહિલાઓ ચોરી કરી હતી, જ્યાં ₹3.54 લાખની સોનાની બંગડીઓ ચોરી કરી હતી, જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। તો હાલ આ સમગ્ર બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સુરતમાં અનોખી મુહિમ શરૂ કરવામાં આવી છે, જ્યાં લોકોને રોંગ સાઈડમાં વાહન ચલાવતા રોકવા માટે સ્પેશિયલ મીડિયા ટીમ મેદાને આવ્યા છે, જેમાં એક સોશિયલ મીડિયા ટીમે હાથમાં પોસ્ટર, બેનર રાખી લોકોને રોંગ સાઈડમાં ન આવવા માટે અપીલ કરી હતી। મહેસાણાના અમદાવાદ-મહેસાણા હાઈવે ઉપર આવેલી મંડાલી નજીક બંગાળના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી। આગ લાગવાની ઘટનાના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ગમે કારણોસર ગોડાઉનમાં આગ લાગતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। આગના પગલે ફાયર ફાઈટરનો કાફલો ઘટના સ્થળ ઉપર જોવા મળ્યો હતો। ભરૂચ એલસીબીએ અંકલેશ્વરમાં ભંગારની દુકાનમાંથી એક દેશી તમંચા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો। ભરૂચ એલસીબી પોલીસે ₹5,000નો દેશી તમંચો કબજે કર્યો હતો। પોલીસે દેશી તમંચ, મોબાઈલ સહિત કુલ ₹10,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। નડિયાદના પીચ ચોકડી પાસે અકસ્માત સર્જાયો છે। નેશનલ હાઈવે નંબર 48 ઉપર વડોદરા તરફથી આવતી કારની વચ્ચે એકાએક રખડતા પશુ આવી જતા પશુનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું હતું, જ્યારે કાર ચાલકને ઈજા પહોંચતા તેઓને તાત્કાલિક નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી।
સુરતના વેસુ વિસ્તારમાં શ્યામ મંદિર સામે રોડ ક્રોસ કરતા કાર યુવકને અડફેટે લીધો હતો. નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. કારે યુવકને અડફેટે લેતા યુવકનું મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે યુવકનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે. પોલીસે કાર ચાલકને પકડીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. અમરેલીમાં એસટી બસમાં અકસ્માત થયો છે. રાજકોટ કોડીનાર બસ ચાલકે બાઇક, કાર અને પશુઓને બચાવવા બસને ખાડિયામાં ઉતારી દીધી હતી. ડ્રાઈવરની સમય સૂચકતાના પગલે તમામ લોકોનો જીવ બચી ગયો હતો. આ અકસ્માતમાં વરસાદી પાણીના પગલે ખાડી બસ ખૂપી જતા પેસેન્જરો અને બસ રવાના કરવામાં આવ્યા હતા. સુરતમાં ફરી એકવાર રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. નાનપુરા વિસ્તારમાં આવેલા ઇસ્લામપુરા ઉમરવાડા ખાતે હુસનેન શ્વાન કરડતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. વિદ્યાર્થી શ્વાન કરડતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. ગાંધીનગરના દહેગામ તાલુકાના કરજોદરા ગામની સીમમાં દીપડો દેખાયો હતો. સવારથી જ દીપડાએ આતંક મચાવ્યો હતો. દીપડાએ ગ્રામજનો ઉપર હુમલો કર્યો હતો અને આ હુમલામાં 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી અને વન વિભાગે દીપડાને પકડવા કવાયત હાથ ધરી હતી. દીપડો દેખાયો હતો તે વિસ્તારમાં પાંજરા ગોઠવી દેવામાં આવ્યા હતા. ઉનાના સિમર ગામે દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃત્યુનું કારણ ઇનફાઇટ થયું હોવાનું વન વિભાગ દ્વારા જાણવામાં આવ્યું છે. આ સમગ્ર બાબતે વન વિભાગે દીપડાના મૃતદેહને જાસદ એનિમલ સેન્ટરમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરતના ઉધના વિસ્તારમાં દક્ષેશ્વર મંદિર નજીક ટાયરના ગોડાઉનમાં આગ લાગી હતી. વેસ્ટર્ન ટાયરના ગોડાઉનમાં આગના પગલે આકાશમાં ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા હતા. ફાયર ફાઇટર દ્વારા આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા. અમદાવાદ શહેર પોલીસે અનોખો પ્રયોગ શરૂ કર્યો છે. શહેરમાં જો કોઈ દારૂ પીને ગાડી ચલાવશે તો તેમની સામે એફઆઈઆર નોંધવામાં આવશે. જે પોલીસ કેસ કરવામાં આવશે એવા પોલીસ કર્મચારીને ₹200 ઇનામ આપવામાં આવશે. 31 ડિસેમ્બરને લઈને પોલીસ સતર્ક બની હોય તેવું લાગી રહ્યું છે. શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને જ્ઞાન આધારિત શિક્ષણ મળે તેવી નીતિ અમલમાં મૂકવામાં આવી હતી. જેથી શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને મૌખિક અને લેખિત મેળવેલા વારસામાં એવું તો આયોજન કરવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં ભગવદ્ ગીતાના ભાગ 1, 2 અને 3નું બાળકોને વિતરણ કરવામાં આવશે. રાજકોટમાં એસપીજી દ્વારા પાટીદાર સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 24 ડિસેમ્બરે યોજાનાર કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ હાજરી આપશે. માતા પિતાની મંજૂરી વગર ભાગીને અન્ય સમાજમાં લગ્ન કરતી દીકરીઓના પ્રશ્ન અંગે કાયદો બનાવવા મુખ્યપ્રધાનને રજૂઆત કરવામાં આવશે. સુરતના વરાછા સ્થિત એસટી વિભાગની જૂની કચેરીની જગ્યાએ મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. જેના પગલે એસટી ડેપોના વર્કશોપને સ્થળાંતરિત કરી એક્સપ્રેસ બસોના રૂટનું સંચાલન અડાજણ સુધી લંબાવવામાં આવી રહ્યું છે. જે અડાજણ વિસ્તારના લોકોને પણ એક્સપ્રેસ બસોની સુવિધાનો લાભ મળી રહેશે. ભરૂચના નાંદલાવમાં 20 વર્ષીય સૌરભ ચૌધરી નામના યુવાને પાયલોટ બનાવવાનું લાયસન્સ પ્રાપ્ત કરતા પરિવારમાં ખુશી જોવા મળી હતી. મૂળ હરિયાણાના ચૌધરી પરિવારના દીકરાનું 5 વર્ષની ઉંમરથી જ સપનું હતું કે તેઓ પાયલટ બનીને ઊંચી ઉડાન ભળે. જે આજે સાકાર થાય ત્યાં પરિવારમાં અને જિલ્લામાં ગૌરવનો અનુભવ છે. અયોધ્યામાં 22 અને 23 જાન્યુઆરીના દિવસે શ્રી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવશે. આ દરમિયાન ગુજરાતના વીરપુર ખાતે આવેલા પૂજ્ય જલારામ બાપાની જગ્યા તરફથી મગજના લાડુનો પ્રસાદ આપવામાં આવશે. આ સાથે જ આજીવન રામલલ્લાને 2 ટાઈમ થાળ પણ ધરાવવામાં આવશે. જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદો પર તૈનાત સુરક્ષા દળોએ ઘૂસણખોરીનો મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે અને શનિવારે વહેલી સવારે એક આતંકવાદીને ઠાર માર્યો હતો. અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર જમ્મુના ખોર સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક શનિવારે વહેલી સવારે 4 ભારે શસ્ત્ર આતંકવાદીઓનો એક જૂથ ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરતા સુરક્ષા દળો દ્વારા જોવામાં આવ્યું હતું. ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા આતંકીઓ પર સુરક્ષા દળોએ ગોળીબાર કર્યો હતો અને તેમાંથી એકને ઠાર કર્યો હતો.
દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી શરૂ થઈ ગઈ છે. ઘણા રાજ્યોમાં સવારથી ગાઢ ધુમ્મસ દેખાવાનું શરૂ થઈ ગયું છે, જેના પગલે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2-3 દિવસમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં સવારના સમયે ગાઢ ધુમ્મસની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 23 થી 26 ડિસેમ્બર સુધી પંજાબના વિવિધ ભાગોમાં ગાઢથી ખૂબ જ ગાઢ ધુમ્મસની અપેક્ષા છે. તો બીજી બાજુ દિલ્હીમાં ઠંડી વધવાની સાથે પ્રદૂષણમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ 500 ને વટાવી ગયું છે. તાપમાનમાં ઘટાડો થવાના પગલે દિલ્હીમાં ગાઢ ધુમ્મસની ચાદર જોવા મળી રહી છે. ગાઢ ધુમ્મસના પગલે એરક્રાફ્ટને ટેક ઓફ અને લેન્ડિંગમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હીમાં ધુમ્મસના પગલે ઘણી આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઇટ મોડી પડી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 11 આંતરરાષ્ટ્રીય અને 5 ડોમેસ્ટિક ફ્લાઇટ મોડી પડી રહી છે. જો ભવિષ્યમાં દિલ્હીમાં ગાઢ ધુમ્મસની આવી જ ચાદર જોવા મળશે તો આગામી દિવસોમાં ફ્લાઇટ ઓપરેશનમાં વધુ વિલંબિત થઈ શકે છે. કર્ણાટકની કોંગ્રેસ સરકારે હિજાબ ઉપર પ્રતિબંધ હટાવવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું છે કે તમામને પોતાની પસંદગી મુજબ કપડાં પહેરવાનો અધિકાર છે. રાજ્યની સ્કૂલ અને કોલેજમાં હિજાબ ઉપર પ્રતિબંધ હટાવવાનો અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આગામી બીજેપી સરકારે હિજાબ પહેરવા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટમાં જતા પેન્ડિંગ છે. કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ હિજાબ ઉપર પ્રતિબંધ હટાવ્યો છે. ત્યારે આ વિશે પ્રતિક્રિયા આપતા પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદુરપ્પાએ જણાવ્યું હતું કે કોઈ સિદ્ધારમૈયા પાસે હિજાબનો આ નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી નહોતી. તમામ સમુદાયના લોકો એક સાથે છે. શાળાના વર્ગોમાં હાજરી આપવા માટે સમાન યુનિફોર્મ જરૂરી છે. આ બાબતોનો નિર્ણય કોર્ટ દ્વારા પણ લેવામાં આવ્યો હતો. માત્ર મુસ્લિમ તૃષ્ટિકરણની રાજનીતિ કરવા માટે સિદ્ધારમૈયાએ આ ઉતાવળિયો નિર્ણય લીધો છે. કોંગ્રેસ પાર્ટીના નેતા પ્રિયંક ખડગેએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં દક્ષિણ ભારત ભાજપ મુક્ત થઈ ચૂક્યું છે. આ સાથે જ કોંગ્રેસ પાર્ટીએ હિન્દી પટ્ટાના રાજ્યોમાં પણ લગભગ 40% મત મેળવ્યા છે. ભાજપને વિરોધ પડેલા કુલ મતોની જો તમે ગણતરી કરો તો સ્થિતિ અલગ થાય છે. આ માત્ર સમયની વાત છે. અમે વિપક્ષી ગઠબંધનના લોકો સાથે મળીને ચૂંટણી લડીશું અને વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં જીત મેળવી ભાજપને સત્તા ઉપર ફરતા અટકાવીશું. કોંગ્રેસના સાંસદ કીર્તિ ચિદમ્બરમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર સમક્ષ પૂછપરછ માટે હાજર થયા હતા. ઈડીની કચેરી બહાર વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે ઈડીમાં આ મારો 20મો દિવસ છે. આ એક રૂટીન બાબત બની ગઈ છે. તેઓ મને સવાલ પૂછે છે અને હું તેમના જવાબ આપું છું. આ એક નિષ્ક્રિય કેસ છે જેને સીબીઆઈ વ્યવહારિક રીતે બંધ કરી દીધો હતો, પરંતુ તેઓએ તેને ફરી ખોલવા માંગે છે અને પૂછપરછ કરવા માંગે છે. અમેરિકામાં ફરી એકવાર ખાલિસ્તાની સમર્થકોની શરમજનક કરતૂત જોવા મળી હતી. અહીં એક હિન્દુ મુસ્લિમ ઉપર હુમલાની ઘટના સામે આવી છે. અમેરિકાના કેલિફોર્નિયાના નેવાર્કમાં એક હિન્દુ મંદિરની બહારની દિવાલો પર ભારત વિરોધી સૂત્ર લખીને તોડફોડ કરવામાં આવી હતી. જ્યારે નેવાર્ક પોલીસે આ બાબતે ઝડપી તપાસનું આશ્વાસન આપ્યું છે. પહેલીવાર નથી બન્યું જ્યારે હિન્દુ મંદિરોને વિદેશમાં નિશાન બનાવવામાં આવ્યું હોય. અગાઉ પણ ઓસ્ટ્રેલિયામાં આ જ રીતે હિન્દુ મંદિરો પર હુમલાની ઘટનાને અંજામ અપાયો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે જણાવ્યું હતું કે દેશમાં સનાતન ધર્મના પ્રચાર માટે સંતોએ સક્રિયપણે કામ કરવું જોઈએ. ભાગલપુરના કુપ્પા ઘાટ ઉપર સ્થિત મહર્ષિ મહેંદી આશ્રમ સંતો સાથે વાર્તાલાપ દરમિયાન ભગવતે કહ્યું હતું કે સંતો સહિત આપણે બધા સનાતન ધર્મના પ્રચાર માટે કામ કરી રહ્યા છીએ. જો સનાતન ધર્મ સામે કોઈ પડકાર હોય તો તેને અસરકારક રીતે અને એકતાપૂર્ણ સામનો કરવો જોઈએ. આ દરમિયાન મુન્ના બાબા નામના વ્યક્તિએ આરએસએસના વડાના પગે લાગવાનો પણ પ્રયત્ન કર્યો હતો. અમેરિકામાં યોજાનાર રાષ્ટ્રપતિની ચૂંટણીઓ જોરશોરથી ચાલી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે ભારે ઉત્સાહ સાથે પ્રચાર કરી રહ્યા છે, પરંતુ આ સૌની વચ્ચે અમેરિકી સુપ્રીમ કોર્ટે પણ તેમને મોટો ઝટકો આપ્યો છે. અમેરિકી સુપ્રીમ કોર્ટે શુક્રવારે પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પને અયોગ્ય જાહેર કરવા બાબતે તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. અગાઉ નીચલી કોર્ટે મંગળવારે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકી બંધારણ હેઠળ વ્હાઇટ હાઉસ માટે અયોગ્ય જાહેર કર્યા હતા. તેના બાદ તેમણે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી અને આ બાબતે કોર્ટને જલ્દી સુનાવણી કરવા માટે અપીલ કરવામાં આવી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી.